એએમસી દ્વારા પંકજ ભાવસારના રામોલ સ્થિત ઘરને તોડી પાડવામાં આવ્યું. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં થયેલી હિંસક ઘટનાના મુખ્ય આરોપી પંકજ ભાવસારના રામોલ સ્થિત સુમિન પાર્કમાં આવેલા ઘરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી પોલીસ સુરક્ષા સાથે કરવામાં આવી હતી, જેમાં એએમસીએ 1.5 મહિના પહેલા ઘરને ખાલી કરવા માટે નોટિસ આપી હતી. પંકજ ભાવસાર હજુ પણ ફરાર છે અને પોલીસ તેની શોધખોળમાં છે. હોળી પર્વની પૂર્વસંધ્યાએ વસ્ત્રાલ વિસ્તારમાં પંકજ ભાવસાર અને તેના સાથીઓએ તલવાર અને લાઠીઓ સાથે તોફાન મચાવ્યું હતું. આ ઘટનામાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક નાબાલક પણ સામેલ છે. પોલીસે આરોપીઓને જાહેરમાં પરેડ કરાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એએમસી દ્વારા આરોપીઓના બિનકાયદેસર ઘરોની યાદી તૈયાર કરીને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય સમાજમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. પોલીસ અને એએમસીએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે જણાવ્યું છે કે આવી હિંસક ઘટનાઓને સહન કરવામાં નહીં આવે અને આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.